હવે જોઈએ સ્વાધ્યાય 5.18. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ કે સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જાના હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. બરોબર છે? તો હવે જો અહીંયા પહેલા આપણે આકૃતિ દોરીને આખી પરિસ્થિતિ સમજીએ એટલે આપણને વધારે ક્લિયર થશે વસ્તુ. તો આ લોલક અહીંયા આપણે દ્રઢ આધાર સાથે બાંધેલું છે. 1.5 મીટર લંબાઈનું લોલક છે. તેને આપણે સમક્ષિતિજે લઈ ગયા અહીંયા. એનો મતલબ એ થયો કે હવે તે જે તેની અહીંયા આપણે ન્યૂનતમ સપાટી વિચારી હતી કે ન્યૂનતમ બિંદુ જે તેનું વિચાર્યું હતું ત્યાંથી 1.5 મીટરની ઊંચાઈએ એ ગોઠવાયેલું છે. એનું સમક્ષિતિજ સ્થાન થઈ ગયું કહેવાય. બરોબર? હવે જ્યારે લોલક સમક્ષિતિજ સ્થાન ઉપર હોય ત્યારે તેની કુલ ઉર્જા એ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો કુલ ઉર્જા જે છે એમાં ગતિ ઉર્જા શૂન્ય થશે કારણ કે ત્યાં સ્થિર રાખેલું છે આપણે, અને પછી ત્યાંથી આપણે એને છોડી દઈએ છીએ. તો તે વખતે તેની સ્થિતિ ઉર્જા હતી mgh. હવે જ્યારે તે અહીંયા ન્યૂનતમ બિંદુએ આવશે ત્યારે તેની સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જશે અને તેની કુલ ઉર્જા જે છે એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપણને મળશે. પણ હવે જો અહીં આપણને કહ્યું છે કે જ્યારે તે ન્યૂનતમ બિંદુએ પહોંચે છે ત્યારે તેની પ્રારંભિક ઉર્જા, તો પ્રારંભિક ઉર્જા કેટલી હતી? mgh હતી. એના 5% એ અવરોધક બળની સામે ગુમાવે છે. તો 5% ગુમાવે છે એનો મતલબ એ થયો કે mgh ના 95% એ ગતિ ઉર્જાની અંદર રૂપાંતરિત થાય છે. બરોબર છે? તો અહીંયા આપણે આને બી બિંદુ કહી દઈએ અને આને એ બિંદુ કહી દઈએ. તો બી આગળ ગતિ ઉર્જા બરાબર 95% બિંદુ એ આગળની સ્થિતિ ઉર્જા. તો બિંદુ એ આગળની જે સ્થિતિ ઉર્જા છે એના 95% અહીંયા બચ્યા છે કારણ કે 5% એને ગુમાવી દીધા છે. તો સમીકરણના સ્વરૂપમાં આપણે લખી શકીએ કે ½ mv². જ્યારે ન્યૂનતમ બિંદુએ પહોંચે છે ત્યારે તેની ઝડપ ધારો કે v છે. તો ½ mv² બરાબર 95% ઓફ mgh. બરોબર? 95% એટલે 95 ભાગ્યા 100 થશે. તો ½ mv² બરાબર 95 ભાગ્યા 100 ઇન્ટુ mgh. બંને બાજુએથી આપણે m કેન્સલ કરી શકીએ. તો v બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 95 ગુણ્યા gh અપોન 100. હવે g અને h નું મૂલ્ય મૂકી દઈએ. 9.8 ઇન્ટુ 1.5. તો હવે આપણો જવાબ આવશે v બરાબર 5.3 મીટર પર સેકન્ડ. એટલે કે ગોળો જ્યારે અહીંયા ન્યૂનતમ બિંદુએ પહોંચશે ત્યારે તેની ઝડપ 5.3 મીટર પર સેકન્ડ હશે. ક્લિયર મિત્રો?